આવ્યું છે દાખલા નંબર 12 એ એમ અને આઈ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે બરોબર એટલે આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ જે છે એ કેટલું છે જૂનું પ્રમાણ છે 5:3:2 બરોબર ને રાઈટ જૂનું પ્રમાણ કેટલું છે 5:3:2 હું બધો દાખલો ફરીથી એવું જ માનું છું કે લાસ્ટ ટાઈમ આપણે દાખલો ચાલુ કર્યો નતો રાઈટ એ રીતે હું ચલાવું છું દાખલો ઠીક છે ચાલો મૂડી ખાતા આપેલા છે એ એમ અને આઈ 60,000 30,000 50,000 આ બધું ક્યાં જશે મૂડી ખાતામાં જશે ક્યાં જશે મૂડી ખાતાની અંદર રાઈટ અનામત ભંડોળ એ પણ મૂડી ખાતામાં જશે અનામત ભંડોળ મૂડી ખાતામાં ઓકે કારીગર નફા ભાગ ભંડોળ કારીગરનો નફો આપણી પાસે રહે છે એ આપણા માટે દેવું કહેવાય પાકા સરામાં જશે લેણદારો એ પણ દેવું છે પાકું સરવૈયું જશે મકાન પાકું સરવૈયું યંત્ર પાકું સરવૈયું સ્ટોક પાકું સરવૈયું દેવાદાર પાકું સરવૈયું રોકડ એ રોકડ ખાતામાં આપણે ઠીક છે આ તો આ બધાને મોડે થઈ ગયું કે દરેક દાખલાની અંદર આપણે આ કન્સ્ટ્રક્શન છે લાઈટિંગ પુનર્ગઠનથી લઈને પ્રવેશ નિવૃત્તિમાં બધું સેમ સિસ્ટમ છે તમને એવું લાગે છે કે આ ચેપ્ટરો અલગ અલગ છે 31/3/17 ના રોજ આય નિવૃત્ત થાય છે નિવૃત્તિની શરતો નીચે પ્રમાણે છે આયના નફાનો ભાગ આ શું ઈ અને એમ 2:3 ના પ્રમાણમાં મેળવશે આ તમને કયું પ્રમાણ આપી દીધું છે લાભનું પ્રમાણ આયનો ભાગ જે છે એ અત્યાર સુધી આપણે લાભનું પ્રમાણ શોધતા હતા આ દાખલામાં લાભનું પ્રમાણ તમને રેડી કર્યું જ્યારે આ પુનર્ગઠન થયું મતલબ જ્યારે નિવૃત્તિ થઈ ત્યારે પેઢીની પાઘડીનું કુલ મૂલ્ય 1 લાખ રૂપિયા થયું એમાંથી આપણે વર્કિંગ કરવું પડશે મેઇન મુદ્દો પાઘડીનો જ છે આ પ્રવેશ ને નિવૃત્તિમાં જેને પાઘડી ખબર પડી ગઈ એના માટે 8 માર્ક્સ પાકા થઈ જશે દેવાદારો પર 10% થી ગાલખાત વધારવી શબ્દ પર બહુ ધ્યાન આપશો 10% થી ગાલખાત વધારવી એટલે આના પરથી આપણે કેટલી ગાલખાત અનામત રાખવી એ તમને ખ્યાલ આવશે બરાબર મકાનની કિંમત 110% ગણવી એટલે 10% વધી ગયા જેની પર હવાલો છે ટીક કરતા જઈશું મકાન પર હવાલો છે દેવાદાર પર હવાલો છે ઓકે યંત્રોની કિંમત 10% ઘટાડવી યંત્ર પર ટીક કરીશું 30/6/16 ના 17 ના રોજ પૂરા થતા વર્ષ માટે વીમા પ્રીમિયમ 24,000 રૂપિયા ચૂકવે છે હવે આને લગતી કોઈ માહિતી પ્રકાશિત નથી તો એને છોડ દો અત્યારે આપણે એને અલગથી ટ્રીટમેન્ટ આપીશું અને મેઇન મુદ્દો આયની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી 1 લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે એટલે આપણે નવું નફા નુકસાન પ્રમાણ શોધવું પડશે દાખલાની અંદર જરૂરી ખાતા દોરો એટલે તમારા માટે આ નવો પોઈન્ટ આવ્યો આ દાખલામાં યુનિક સ્ટાર્ટ ઓકે ચાલો બધા બનાવી દીધેલું છે જે લોકો આજે જોઈન થયા છે એ લોકો બનાવી દેશે શું બનાવશે પુનઃ મૂલ્યાંકન ખાતું અડધા પેજનું અડધા એક પેજનું મૂડી ખાતું જેમાં 3 ભાગીદારો આવશે ભાગીદારોના મૂડી ખાતામાં ઈ એમ અને આઈ રોકડ ખાતું સાવ નાનું 4-5 લીટીનું અને પાકું સરળ ઓકે ઝડપથી બનાવી દો 2 મિનિટની અંદર ફટાફટ ઝડપથી 2 મિનિટમાં બનાવી દો જે લોકો લાસ્ટ લેક્ચરમાં નતા જોઈન થયા એ લોકો ફટાફટ બનાવી દો સોળમા દાખલાથી આપણે નથી કરવાના ચેપ્ટરમાં એવું છે ને દોરાઈ ગયું હોય તો જણાવજો તો ચાલુ કરો દોરાઈ ગયું તમે તો લાસ્ટ ટાઈમ થી દોરી દીધું હા હોશિયાર જીલ હતો ને છેલ્લા જેલ જેલ હા સર કઈ ગયો તો બર્થડે ઉજવવા ગયો તો ભાઈ હા એટલે મેં વિડિયો મોકલ્યો તો જોયો તો હા જોઈ લીધો સર ઓકે વાંધો ચલો દોરાઈ ગયું બધાનું
હવે રફમાં દોડી જજો ફરી ફેર કરજો બેઠા બેઠા શાંતિથી. ચલો રેડી. હા. પહેલા આપણે આખું પાકું શરીર ખાલી કરી દેવાનું, સિવાય ગાલખા દાનામાં. આપણી સિસ્ટમ બધાને ખબર જ છે. ગાલખા દાનામાં પેન્ડિંગ રાખીશું, બાકીની બધી વસ્તુ ઉધારની ઉધાર, જમાની જમા, જે પ્રમાણે આપણે લખી છે તે પ્રમાણે કરતા જઈશું. રાઈટ. ચલો પહેલું છે મૂડી ખાતા. 60,000, 30,000, 50,000 આ જમા બાજુ કહેવાય. જવાબદારી પાકાશાની જવાબદારી, મૂડી દેવા બાજુ કહેવાય, જવાબદારી કહેવાય, બધું એક જ છે. જમા બાજુ કહેવાય. આને જમા પોર્શન કહેવાય. આમ તો 11માં આ બધું શીખવાડેલું છે. આ કઈ બાજુ કહેવાય? જમા. અને આ મિલકતો વાળી બાકી કઈ કહેવાય? ઉધાર. એટલે આ બધું જમામાં જ હશે, આ બધું મિલકતો વાળું ઉધાર. તો મૂડી ખાતાની અંદર જમા બાજુ, મૂડી ખાતામાં મૂડી શબ્દ ના લખાય, જે તે ખાતામાં જે તે શબ્દ ના લખાય. અમીસરનું ખાતું તો અમીસર ના લખાય, ઊંધું નામ લખવાનું. તો લખો જમા બાજુ. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. કેટલા છે બોલો? 60,000. એમના કેટલા છે? 30,000. આઈના કેટલા છે? 50,000. જ્યાં પણ ના સમજણ પડે પૂછી લેવાનું મને. રાઈટ. કેવી રીતે એન્ટ્રી કરીને. બાકી આગળ લાવ્યા. ઈના 60,000, એમના 30,000, આઈના 50,000. ઇઝ ઇટ ક્લિયર? કમ્પ્લીટ. ચલના પછી જોઈએ. અનામત ભંડોળ 50,000 મૂડી ખાતામાં જશે અને કયા પ્રમાણમાં ફાળવીશું? જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. એ લોકોનું જૂનું પ્રમાણ છે 5:3:2. ટોટલ કેટલા થાય? 10 થાય ને? 5 + 3 + 2 10. એટલે તમારે 5 દશાંશ, 3 દશાંશ, 2 દશાંશ. ઓકે. કોના? 50,000 ને. તો 50,000 ને આપણે ફાળી દઈશું સામાન્ય અનામત ખાતે અથવા તો અનામત ભંડોળ. તમને જે નામ આપ્યું એ લખીશું, વાંધો નહીં. અનામત ભંડોળ. ચાલો 50,000 ના 5 દશાંશ કેટલા? 25,000. હલો 25,000, હા 25,000, 15,000, 10,000. 15,000, 10,000. 10,000 કોફી છે ને? 25,000, 15,000, 10,000. ઇઝ ઇટ ક્લિયર? જમાની વિગત જમામાં જશે. કામદાર નફા ભાગ ભંડોળ 30,000 રૂપિયા છે. આ તો આપણા માટે પ્યોરલી દેવું છે. દેવું જે છે માલિકોના આલે. જે માલિકોના પૈસા હતા તે આપણે આપી દેવાના. આ માલિકના પૈસા નથી, એટલે આને કઈ જશે? પાકા શેરની. ઇવન લેણદારો પણ છે 70,000, એ પણ પાકા શેરની છે. બંનેમાં હવાલો નથી, તો બંનેને આપણે આઉટર કોલમ લખીશું. તો પાકા સરવાળાની અંદર મૂડી ખાતા લખવા હતું 4-5 લાઈન છોડી દો અને પછી લખી દો મૂડી દેવામાં. જમાની આઈટમ જમામાં. કામદાર નફા ભાગ ભંડોળ. ઓકે. કેટલો હતો કામદાર નફા ભાગ ભંડોળ? 30,000. 30,000. અને લેણદારો કેટલા છે એ પણ ત્યાં લખી દઈએ. લેણદારો 70,000. એની પર હવાલો નથી, તો આઉટરમાં લખી દઈએ. હવાલો તો ઇનર કોલમમાં લખી દો. સિમ્પલ. ઉપર 4-5 લાઈન કોના માટે છોડી દીધી આપણે? આખા મૂડી લખવા માટે. ઓકે. ચાલીશું આગળ. એટલે આપણે જમાનો પટ્ટો પૂરો થઈ ગયો. ઉદાહરણ પહેલું છે મકાન 1,20,000 નું, પણ એની પર હવાલો ટીક કર્યો છે. મિલકતમાં લખીશું મકાન, પણ આપણે એને આઉટર કોલમમાં નહીં લખીએ. 1,20,000 રૂપિયા ઇનર લખીશું. 1,20,000 રૂપિયા ઇનર. ઓકે. એકાદ બે લાઈન છોડ દો, બહુ જરૂર નથી. ત્યાર પછી છે યંત્ર. યંત્ર કેટલાનું યંત્ર છે? 80,000 નું. એની પર બી હવાલો છે, ઇનર કોલમમાં લખી દો યંત્ર. સ્ટોક 30,000, એની પર હવાલો નથી, જવા દો બહાર. તો યંત્ર નીચે એક બે લાઈન છોડ દો. એકાદ લાઈન બહુ છે. આમ તો સ્ટોક પર હવાલો નથી, તો બહાર લખી દો 30,000. 30,000 છે ને? યસ. સ્ટોક 30,000 રૂપિયા બહાર.
દેવાદારો 40,000 છે, એમાંથી ગાલખાત અનામત 2,000 રૂપિયા માઇનસ કરીશું. આપણે અત્યારે 2,000 ને પેન્ડિંગમાં રાખીએ છીએ. ખાલી દેવાદાર 40,000 લખી દો ઇનર કોલમમાં, હવાલો છે એટલા માટે લખો દેવાદાર 40,000 રૂપિયા ઇનર કોલમમાં 40,000. ઓકે, એકાદ બે લાઈન છોડ દો અનામત માટે. ત્યાર પછી છે રોકડ 22,000, એ તો ક્યાં લખીશું? રોકડ ખાતામાં ઉધાર બાજુ છે ને, એટલે ઉધારમાં આવશે રોકડ ખાતામાં. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા છે? 22. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે આટલું કરીને બેઠા હતા. તો આ બધાને આવડે. પાકું શરૂ આપણું જે જૂનું છે એ આખું ખાલી કરી દીધું. ઉધારની વસ્તુ ઉધાર, જમાની વસ્તુ જમામ નહીં, એક્સેપ્ટ સિવાય કે ગાલખાત અનામત એકલું બાકી રાખ્યું છે. આવડે નહીં મને. ઓકે, ચાલો પહેલો હવાલો 31/7 રોજ આય નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. આયનો નફાનો ભાગ ઈ અને એમ 2/3 ના પ્રમાણમાં મેળવશે. એટલે આ તમને લાભનું પ્રમાણ આપ્યું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયા નક્કી છે. આ બે હવાલા માટે આપણે વર્કિંગ નોટ કરી દઈએ. ચાલો લખો વર્કિંગ નોટ. આજ વર્કિંગ નોટ મેઇન છે પાઘડીની. બસ એ જેને આવડી જાય એટલે બધું પ્રોગ્રામ પૂરો થઈ જાય. ચલો, અને સાથે સાથે આપણે નવું પ્રમાણ બી શોધી જ નાખીએ એટલે એ બી ઝંઝટ પતી જાય આપણું. બરાબર, એટલે પ્રોગ્રામ પતી જશે. જો ભાગીદારોનું જૂનું પ્રમાણ તમને આપેલું છે. ભાગીદારો છે ઈ એમ આઈ. જો લખતા રહેજો, ના સમજણ પડે પૂછતા રહેજો. જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે તમને? 5/3/2. 5/3/2. ઠીક છે, એટલે 5/10, 3/10, 2/10. આ આપણું જૂનું પ્રમાણ આપ્યું છે. ઓકે, લાભનું પ્રમાણ આવડે આપણે પહેલા હવાલામાં જોયું. લાભનું પ્રમાણ કેટલું છે? લાભનું પ્રમાણ જુઓ તો 2/3. એટલે 2/5, 3/5. બરાબર ને? 5 કઈથી રાખવા પડી ને? 2 + 3 5. ઓકે, એટલે આઈ જે છે, જે નિવૃત્ત થાય છે, જેનો ભાગ આપણી પાસે છે 2/10. આ 2/10 માંથી 2/5 ઈ લઈ જશે અને 3/5 એમ લઈ જશે. એટલે એ લોકોનો લાભ શોધી નાખીએ આપણે. ઈનો લાભ, તો આઈનો જે ભાગ છે કેટલો? 2/10. એનો 2/5 ભાગ ઈ લઈ જશે અને એમને કેટલો લાભ થશે? તો આઈનો જે ભાગ છે 2/10, એનો 3/5 ભાગ એમ લઈ જશે. તો આ આવશે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, 2 2 4, 10 5 50. પણ અંશ અંશનો ગુણાકાર, છેદ ઉડાડવાની કાંઈ જરૂર નથી. મને ખબર છે છેદ ઉડશે જ, પણ કઈ ઉડાડવાની જરૂર નથી. આપણે આ રીતે લખો. તો આમ આઈનો જે ભાગ છે એ ઈ અને એમ 4/50 અને M/6/50 એ એમ લઈ જશે. ઓકે, તો આ થઈ ગયો લોકોનો લાભ. હવે નવું પ્રમાણ બી વધી નાખીએ. જોયું નવું પ્રમાણ બરાબર, કોઈને સૂત્ર ખબર છે? નવું પ્રમાણ બરાબર, બોલો શું સૂત્ર બનાવું? જૂનું પ્રમાણ વત્તા લાભનું પ્રમાણ. તમે ભાગ પણ લખી શકો. જૂનો ભાગ વત્તા નવો ભાગ.
ઓકે, જૂનું પ્રમાણ વત્તા લાભનું પ્રમાણ. ચાલો સ્ટાર્ટ કરીએ. આની જરૂર આપણે છેલ્લા આમાં પડશે, પણ અત્યારે આપણે કરી નાખીએ, શોધી નાખીએ છીએ. લખીશું પહેલા ઈનું નવું પ્રમાણ. ચલો, ઈનું જૂનું પ્રમાણ કેટલું હતું જુઓ, આપણા વર્કિંગમાં જુઓ, તમે લખો છો ને જોડે જોડે 5/10. ઓકે, લાભનું પ્રમાણ તમે આનું આ લખશો તોય ચાલશે ને આ લખશો તોય ચાલશે. આ બંનેમાંથી કોઈ પણ લખશો, 2/5 લખશો તોય ચાલશે, 4/50 લખશો તો પણ ચાલશે. તો 5/10 વત્તા 2/5 બરાબર છે. ખબર પડી બધાને? ઈનું જૂનું પ્રમાણ જુઓ, લાભનું પ્રમાણ જુઓ. હવે બેવના છેદ અલગ અલગ છે, તો એક કામ કરીએ, આને તો 10 સેવા ને એવા રાખીએ. 2/5 ને ઉપર નીચે 2 વડે ગુણીએ એટલે 2 દુ 4, 2 5 10. હવે બંને 10 થઈ ગયા એટલે હવે તમારો સરવાળો થશે 9/10. અંશનો સરવાળો 5 + 4. ઓકે, ખ્યાલ આવી ગયો નવું પ્રમાણ શોધવાનો? હલો, કેવી રીતે શોધવાનો શીખવાડો. લાભથી વધુ એવું કરીએ તો લાભથી કરો, તો લાભથી કરો. કેટલો હતો લાભ? 50 હતો ને 4/10. ચલો એથી કરીએ આપણે. આનાથી કરી દીધું હવે. મને હવે તે થઈ ગયું. આપણે વધ્યું છે લાભ તો પછી ના વધ્યો તો કરો. કેટલો છે? 4/50. તો સર આ લખીશું તો ખોટું આવશે? ના ના, બધું સાચું જ છે. હવે અહીં આપણે 50 કરવા પડશે છેદમાં, હે ને? અહીં 50 છે તો અહીં બી 50 કરવા પડશે. તો કેટલા ગુણું? 5 વડે ગુણું 25/50. 4/50 તો 29/50. ચાલો આવી ગયું. અને હવે કોણ છે? એમ નું નવું પ્રમાણ. બોલો જૂનું પ્રમાણ કેટલું હતું એમનું? જુઓ તો વર્કિંગમાં. હા, 3/10. જ્યારે લાભ છે 6/50 લાભ છે, બરાબર? 3/10 જૂનો પ્રમાણ, 6/50 લાભ. અગેન છેદમાં 10 છે, 3/10 આપણે 50 લાવી દેવા છે તો 5 વડે ગુણીએ ઉપર નીચે એટલે 50 થઈ જાય. એટલે 5 તારીખ 15 અને 5 10 50. પેલા 6/50 એટલે છેદ તો સરખો થઈ ગયો. ઉપર જોઈએ તો 15 અને 6 21/50. તો બંનેના છેદ સરખા થઈ ગયા તો તમે નવું પ્રમાણ લખી શકો. ઈ અને એમ નું નવું પ્રમાણ 29/21. આ કપે મૂકી 29/21. પેલામાં છે ને એસા પોઈન્ટમાં જ આવે એટલે મેં છોડી દીધું. તો પછી પોઈન્ટમાં ચેકા મારવા પડશે. હું એ કઈ તો દસ્તાવેજ લખત એવું સારું ને, ભૂલ પડે તો શું રહે. 29/20/21 આનું નવું પ્રમાણ. ચાલો હવે મૂળ મુદ્દા પર આપણે પાઘડી. મેઇન મુદ્દો તો પાઘડી હતો. આ તો આપણે છેલ્લું કામ લાગશે. આ તો હવાલામાં લખ્યું છે, હવાલામાં પાઘડી 1 લાખ રૂપિયા છે. જોઈ લો, પેઢીની કુલ પાઘડી 1 લાખ રૂપિયા છે, બરોબર ને? તો જે વ્યક્તિ લાભ મેળવે એ પાઘડી ચૂકવશે અને જે ત્યાગ કરશે એ વ્યક્તિ પાઘડી મેળવશે. પેઢીની કુલ પાઘડી રૂપિયા 1 લાખ તમને રકમ આપે, બરાબર છે? આય જે નિવૃત્ત ભાગીદાર છે એ ત્યાગ કરે છે, એનો 2 ભાગ જતો કરે છે એટલે એને એના ભાગની પાઘડી મળશે. અને ઈ અને એમ એ બંને લાભ કરે છે, 2/3 નો લાભ હતો ને, તો એ લાભના પ્રમાણમાં લોકોને પાઘડી ચૂકવવી પડશે. તો જોઈએ આઈને કેટલી પાઘડી મળશે? આઈને મળવા પાત્ર પાઘડી તો 1 લાખ છે, એમાંથી એને જેટલો ત્યાગ કર્યો એટલો એને પાઘડીનો એ મળશે.
તો આઈએ કેટલો ત્યાગ કર્યો? 2 દશાંશનો ત્યાગ કર્યો. જુઓ તમે જૂના પ્રમાણમાં આનું પ્રમાણ કેટલું છે? 2 દશાંશ ને. હલો, 2 દશાંશ એટલે આઈ ને કેટલી પાઘડી મળશે બોલો? 20,000 રૂપિયા. આઈ ને મળવા પાત્ર પાઘડી 20,000. હવે જે લોકો લાભ કરે છે, જે લોકોને હવે ભવિષ્યમાં ફાયદો થવાનો છે, એટલા માટે એ લોકો પાઘડીના રૂપિયા જતા કરશે આઈ માટે. તો ઈ અને એમ. તો ઈ એ ચૂકવવા પાત્ર પાઘડી. ટોટલ પાઘડી છે 1 લાખ. એમાંથી એનો લાભ કેટલો છે? 2/5. 2/3 છે ને એટલે 2/5. કેટલા આવશે ગણો તો? એક મિનિટ, 20,000 છે ને? 40,000. Sorry. એક મિનિટ, આપણે એનો લાભ લખો ને. પેલા અમે લાભ લખો, લાભ લખો. 4 ના છે કેટલા છે? 50. બે વસ્તુ લખાય. જો 20,000 લખીએ તો એ કરવું પડે. આપણે લાભ લખીએ છે ને, લાભ 4 ના છે તો 50. જો સર યાર તમે બોલો હેડો કેટલા? આપણે લાભ પ્રમાણે લખવું પડે બાપા. 8,000 આવશે. હા અને એમ આમાં વર્કિંગ 2-4 રીતે થાય. આપણે જેનો ઉપયોગ કર્યો હોય એ જ રિપીટ કરાય. પછી બીજી દર વખત અલગ અલગ કરે તો પછી જવાબ મેચ ના થાય. અને પેલા કેટલા 6 ના છે તો 50. એમ નો લાભ કેટલા આવશે? 12,000. તો તમે જો આઈ ને 20,000 પાઘડી મળશે. એ 20,000 આવશે કઈથી? તો એ 8,000 જતા કરશે. એમ જે છે 12,000 જતા કરશે. એટલે આઈ ની મૂડી 20,000 થી વધશે. ઈ અને એમ ની મૂડી 8,000 ને 12,000 અનુક્રમે ઘટશે. બરાબર? મૂડી ઘટે એટલે ઉધાર થાય, મૂડી વધે એટલે જમા થાય. એટલે આની આમનોંધ શું આવશે? 13 રૂપિયા. આ લખી લીધું નોંધ પેલા આગળનું કે બાકી છે કોઈને? લખાઈ ગયું. તો કોની કોની મૂડી ઘટશે? ઈ અને એમ ની મૂડી ઘટશે. ઘટે એટલે ઉધાર કરીશું. તો ઈના મૂડી ખાતે, ઈના મૂડી ખાતે ઉધાર કેટલા? 8,000 રૂપિયા. એમ ના મૂડી ખાતે ઉધાર કેટલા? 12,000 રૂપિયા. અને આઈ જે નિવૃત્ત થાય છે એની મૂડી ઘટશે. તે આઈ ના મૂડી ખાતે જમા ફરી વધશે 20,000. આ તમારી આમદની. મૂડી વધે એટલે જમા થઈ જશે, મૂડી ઘટશે એટલે ઉધાર થઈ જશે. હવે આની આપણે ખતવણી કરવાની રહેશે. તો ઈ અને એમ બંનેના કોલમમાં 8,000 12,000 રૂપિયા ઉધાર કરવા પડશે. આઈ ને જમા કરવા પડશે. ખતવણી કરતા શીખ્યા છે ને 11મા ધોરણમાં? ઊંધું લખવાનું. ઉધાર કરવાના ઈ અને એમ ને, પણ વિગતમાં આઈ લખવાનું. જમા કરીશું આઈ ને, પણ વિગતમાં ઈ અને એમ લખીશું. બરાબર છે? ચાલો લખી ગયા. હા મૂડી ખાતામાં આવી જાઓ. ચલો મૂડી ખાતા. વિગતમાં શું લખીશું? ઉધારમાં આઈ લખવાનું. આઈ ના મૂડી ખાતે, આઈ ના મૂડી ખાતે. ઓકે. ઈમાં કેટલા? 8,000. એમ માં કેટલા? 12,000. ઈ અને એમ ને ઉધાર કરવાના, પણ વિગતમાં જમાનું વસ્તુ લખવાનું. આપણે ખતવણીમાં શીખેલા છે. અને જમા બાજુ પેલા લખીશું ઈના મૂડી ખાતે. જમામાં લખીશું ઈના મૂડી ખાતે. ઈના મૂડી ખાતે. આઈના કોલમમાં 12,000.
અને પછી એમ ના મૂડી ખાતે એમના એના કોલમમાં 5000. ઓકે, ખતોની થઈ ગઈ. ક્લિયર? એટલે આપણા બે હવાલા પત્યા છે, પહેલો ને બીજો. બે હવાલા પૂરા થયા. ક્લિયર? જઈશું આગળ. ઈના મૂડી ખાતે 8000 આવે. ઈના મૂડી ખાતે 8000 નહીં સર? ઊંધું છે? ઈના મૂડી ખાતે 8000. હા હા, તે વાંધો નહીં. ગભરાશો શા માટે? 8 ને 12 એવું છે. હા. રિયા તારા હવાથી સર બીજો છે. આ લોકો બહુ બીડા છે મને. ચલો હવે રેડી? આ તો ચેક કરતો તો તમારું ધ્યાન છે કે નહીં. ચલો આપણે એટલે મનીષા હેલો મનીષા, પહેલા અનમ્યુટ થાતું. મ્યુટ છે તારું. તારા મોબાઈલમાં ડાબી બાજુ ખૂણા પર ક્લિક કર એટલે મ્યુટ થશે, અનમ્યુટ થશે. હેલો હેલો મનીષા, બોલતા જ નહીં. ઠીક છે, ચાલો નેક્સ્ટ. ઓએ દેવાદારો પર नहीं आता सर. હે હેલો હેલો હા બોલ. નેટવર્ક ઓછું પકડાય છે. હેલો ઓછું પકડાય છે. એટલે સ્ક્રીન બરાબર ચાલે છે કે પછી મારો અવાજ બી હે મારો અવાજ તો બરાબર આવે છે? સંભળાય છે. હા, એટલે હું તને એવું કહેતો હતો કે એટલે થોડી વારમાં પછી ને એની જાતે બંધ થઈ જશે. 40 મિનિટ પૂરી થાય ને એટલે ઝૂમ એપ બંધ થશે, એટલે પાછું ફરી લિંક મોકલીશ તને. હા, તારું નેટ તો તારા અવાજ પરથી ખબર પડી ગઈ કે નેટ સ્લો જાય છે તારું. ઠીક છે, વાંધો નહીં. નામ જેમ પડે તો ચેટ કરજે, લખીને મોકલાવજે. ચેટ નું ઓપ્શન છે બાજુમાં. હા હા હા, કદાચ અવાજ તારો એ થતો હોય ને તો. ચલો, દેવાદારો પર ગાળખા અનામત 10% સુધી વધારવી એવું લખ્યું છે. જો હવે દેવાદારો આપણા કેટલાના છે તે જુઓ. 40000. હા પડજો. દેવાદારો કેટલાના છે? 40000. દેખાય છે બધાને સ્ક્રીન પર? દેવાદારો 40000 છે અને અનામત કેટલી આપણે રાખી છે? 2000 રૂપિયા. ઓકે, હું તમને સમજાવું છું, દરેક જણ ધ્યાન આપશે. આ પોઈન્ટ શું કહેવા માંગે છે જો. દેવાદારો તમને આપેલા છે 40000, બરાબર છે મિત્રો? અને આપણે ગાળખા અનામત બાદ કરેલી છે. ગાળખા અનામતનો મતલબ છે માની લીધેલું નુકસાન. હજુ થયું નથી પણ કદાચ થાય એવે ચાન્સીસ છે, અને આપણે શકમંદ લેનાની જોગવાઈ કહેવાય. શું કહેવાય? શકમંદ લેનાની જોગવાઈ. એટલે તમને ડાઉટ છે કે કદાચ આવશે કે નહીં. ગાળખા નો મતલબ ડૂબી ગયા, ગાળખા મતલબ ડૂબેલું લેલું, એટલે એ તો 100% જ નુકસાન છે. ગાળખા અનામત જે છે એ હજુ 100% નુકસાન નહીં કહેવાય. એ હજુ કદાચ થાય ખરું, કદાચ ના થાય, એ ભગવાનની ઈચ્છા પર જાય. બરાબર? જો સામેવાળા વ્યક્તિમાં ભગવાન વહી જાય તો આપવા આવે, રાઈટ? એ તો ના આપવા આવે. એટલે આપણે 40000 ની ઉઘરાણી છે, એની સામે ઓલરેડી 2000 રૂપિયા તો મનથી જ માની લીધું છે કે 2000 તો કદાચ નહીં આવે. આવશે તોય વાંધો નહીં, અને નહીં આવે તોય વાંધો નહીં. આપણે પહેલેથી એને માની લીધેલું છે કે નહીં આવે. ઠીક છે. પણ હવે માર્કેટ એવું કે છે કે તમે જે અનુમાન કર્યું છે એ રોંગ છે, કે તમારે હવે તમારી અનામત 10% થી વધારવી પડશે. હવે સર 10% થી વધારે એટલે શું? 10%? તો તમારા દેવાદારો કેટલાના છે? 40000. 40000 ના 10%. 40000 ના 10% એટલે 40000 ગુણ્યા 10 100 એટલે 4000 રૂપિયા થાય. બરાબર ને વિદ્યાર્થીઓ? કેટલા થશે? 4000. એટલે માર્કેટ આપણને એવું કહે છે પુનર્ગઠન વખતે કે તમે તમારી ગાળખા અનામત એટલે કે તમે જે નુકસાન માનીને બેઠા છે 2000 રૂપિયા,
એ હવે 2000 ના માનશો, હવે 6000 માનો. હું વાત કરું સર, 100,000 કેવી રીતે? તો કે ભાઈ તમે 2000 તો માન્યા છે ને, બીજા 4000 વધારી દો, બીજા 4000 એમાં વધારો કરી દો, એટલે 6000 નુકસાન માનો. કેમ? તો કે આપણે એમાં લખ્યું છે જો 10% થી વધારવા. હું લખ્યું છે એવું કીધું કે 10% સુધી વધારવા, તો 2000 વધારો, તો 4000 સુધી કરી દે. શબ્દ પર બહુ ધ્યાન આપો. 10% સુધી વધારવી એવું લખીએ ને તો ભાઈ 10% 4000 થાય, તો 2000 તો છે જ, મારે 4000 સુધીની અનામત રાખવી છે, તો બીજા 2000 કરી દેવાના, તો હું 2000 વધારો. પણ આ કેસમાં હું લખ્યું છે 10% થી વધારવી. હવે શબ્દ પર ધ્યાન આપો, જો ગુજરાતી ભાષા બી એટલી એટલી પાવરફુલ થઈ છે. તો 10% થી વધારી દેવાના, એટલે તમારા 2000 છે. હા સર, 2000 તો આપણે પહેલેથી નુકસાન માની બેઠા, તો જો બીજા 4000 વધારી દો, એટલે 6000 રૂપિયા તમારે અનામત રાખવાની છે. હવે સમજણ પડી ગઈ બધાને? તો તમારી ગાલખાદ અનામત કેટલી થશે? 6000 રૂપિયા. એટલે નવી ગાલખાદ અનામત જે છે એ 2000 તો પહેલા હતી જ સર, બરાબર, પણ બીજી 4000 આ 10% વધારી આપણે. જો 10% વધારો, પણ આ 10% કોનો વધારો? દેવાદારના 10% કરવાનો. એટલે તમારી હવે ગાલખાદ અનામત કેટલી થશે? 6000. એટલે હવે દેવાદારમાંથી તમારે કેટલા માઇનસ કરવાના? 6000. તો આપણે આ 2000 ની તો પહેલેથી એન્ટ્રી કરેલી જ હશે, તો જે એન્ટ્રી આવે ને, એટલે આપણે નવું નુકસાન કેટલું છે? 4000 નું નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય, એવું મેં વર્ષો પહેલા તમને શીખવાડી દીધું છે, એટલે તમારા લોહીમાં આવી ગયું છે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર નવી ગાલખાદ કેટલી? 4000. આપણે બાદ તો 6000 જ કરવાના છે ભાઈ, પણ 4000 ની આપણે નવી એન્ટ્રી કરી છે, તે ગાલખાદ અનામત ખાતે જમા 4000. ગાલખાદ અનામત આપણે નવી નુકસાન વધારે લીધું. આપણે 2000 નું નુકસાન તો માનીતું જ, હવે 6000 રૂપિયા નુકસાન કરી દીધું. લખી રહ્યા બધા? સમજણ ના પડતી હોય તો પૂછજો, બરાબર. મેન શબ્દોની મારી છે, બાકી કશું છે નહીં. 8 માર્ક રોકડા લેવાના છે આપણે. ઓકે, ચાલો. તો ગાલખાદ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તો પુનઃ મૂલ્યાંકન ઉધાર કરો. ગાલખાદ અનામત ખાતે, ગાલખાદ અનામત ખાતે કેટલા રૂપિયા? 4000. તમારે કહે છે સાહેબ 6000 છે ને, 6000 માંથી 2000 તો આપણે પહેલેથી રાખેલા જ છે, 4000 આપણે નવા કરવાના છે. અહીં માઇનસ આપણે 6000 કરીશું. કેમ? તો કે 2000 રૂપિયા પેન્ડિંગ છે, માઇનસ કરવાના આપણે, એટલે બે ભેગા થઈને માઇનસ કરીશું. એટલે અહીંથી માઇનસ ગાલખાદ અનામત, બરાબર. ગાલખાદ અનામત કેટલા ગાલખાદ અનામત ના કરીશું આપણે? સાંભળજો બધા. 2000 તો પહેલા હતા આપણા ઓલરેડી, પ્લસ 4000 બીજા જે આપણે હવાલામાંથી લીધા તે, બરાબર છે. એટલે ટોટલ આપણે 6000 રૂપિયા માઇનસ કરીશું. કેટલા માઇનસ કરીશું? 6000. તો આપણે 6000 કઈથી આયા? કેટલા આવશે બાદ? 34. કમ્પ્લીટ. ઉધારમાં થઈ ગયા, જમા થઈ ગયા. 4000 રૂપિયા ઉધાર ક્યાં કર્યા? પુનઃ મૂલ્યાંકનમાં. 4000 જમા ક્યાં કર્યા? ગાલખાદ અનામતમાં. આ જમા કર્યા કેવા? માઇનસ કર્યા ને, ઉધારમાં માઇનસ એટલે જમા. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. મકાનની કિંમત 110% ગણવી, એટલે 10% વધારે થઈ ગઈ ને. 100% હોય તો આપણે 10% વધારે દેવાની છે. ઠીક છે, ચાલો. તો મકાન કેટલાનું છે તમારું? 1,20,000 નું. લખો વત્તા વધારો કેટલો? 12,000 રૂપિયા. 12,000 રૂપિયા. તમે તો 110% કર્યા, તો તમારા 12 ની ફિગર આવી જશે. 110% કરશો 1,32,000. કેટલા આવે? પૈસા એટલા જ આવે છે. 1,20,000 નો 110% તમે કરશો તો ડાયરેક્ટ 1,32,000 આવી જશે.
એટલે ખરેખર વધારો કેટલો કરવાનો છે? આપણે 10% વધારો કરવાનો છે. એટલે પછી સીધી કાન ના પકડાયા કે ભાઈ આમાં 10% વધારી દો. એવું કોઈ 110% કરી દો. એટલે 110% કરી દેવાના. 110% કરવા તો શું કરવાનું? તો કે 100 માં 10% એડ કરી દેવાનું. સિમ્પલ. હવે અહીંયા આપણને ફાયદો થયો. ચાલો, તો મકાન ખાતે આપણને ફાયદો થયો છે. પુનઃમૂલ્યાંકનમાં જમા કરીશું. લખો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. મકાન ખાતે ઉધાર તો થઈ ગયા છે, 12,000 રૂપિયા જમા કરી દો. મકાન ખાતે ઓકે. લખ્યું? લખાઈ ગયું છે? બાકી છે? હેલો, એટલે કંઈક તો બોલો. મને તો લાગે કબ્રસ્તાનનું લેક્ચર આપવા લખાઈ ગયું સર સર લખાઈ ગયું. મને ઘણી વાર એવું ફીલ થાય કે હું કબ્રસ્તાનનું બનાવું છું, મર્દોને કોઈ બોલતું નહીં. ઉતાવળ યંત્રોની કિંમત 10% ઘટાડવી. ઓકે, તો આ તો લોસ થયો. આપણી મિલકતની કિંમત ઘટે એટલે આપણે લોસ થાય. અને લોસ થાય તો પુનઃમૂલ્યાંકન ઉધાર કરવું પડે. ચલો, યંત્ર 80,000 ના છે, માઇનસ ઘટાડો. માઇનસ ઘટાડો 80,000 ના કેટલા ટકા છે? હાલો, 10% ઘટાડવાની છે સર. ચોપડીમાં તમારી જોડે ચોપડી છે ને સર? હા ભાઈ, હું ગરીબ માણસ છું, કઈ મારી પાસે શું છે. સ્ક્રીન પર તો જોઈન બનાવું છું. કેટલા હશે? 72,72,000. ઓકે. યંત્રણ મિલકતની કિંમત ઘટે એટલે પેઢીને લોસ થાય, નુકસાન થાય. એટલે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે ઉધાર કરીશું, કારણ કે પુનઃમૂલ્યાંકનનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. નફા નુકસાન જેવી ટેવ હોય એની. લખો કોણ હતું આ? યંત્ર ખાતે. યંત્ર ખાતે 8,000 રૂપિયા. યંત્ર ખાતે 8,000 રૂપિયા. ઓકે, ચાલીશું આગળ. યંત્ર ખાતે 8,000 રૂપિયા. ચાલો, એના પછી 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષ માટેનું વીમા પ્રીમિયમ 12,000 રૂપિયા ચૂકવેલ છે. 30/6/17. હવે આપણી જે તારીખ છે 31/3/17 છે. એટલે 31/3/17 થી 30/6/17 3 મહિનાનું એડવાન્સ છે. બરાબર? જો વીમા પ્રીમિયમ વર્કિંગમાં વીમા પ્રીમિયમ જે છે એકત્રીસ 3/17 થી 30/6/17 સુધીનું અગાઉથી ચૂકવેલ છે. એટલે કેટલા મહિનાનું થયું? એટલે કે 3 માસનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. 3 મહિનાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. બરોબર ને? તો આપણે ગણી નાખીએ. 24,000 રૂપિયા એ 12 મહિનાનું પ્રીમિયમ છે. 3 મહિનાનું એડવાન્સમાં ગયું છે. કેટલા આવશે? હવે આ નહીં આવડે. બોલો 6,000. બરાબર ને? 6,000 રૂપિયા એડવાન્સમાં આપણે પ્રીમિયમ ચૂકવાયું છે. એડવાન્સમાં પ્રીમિયમ ચૂકવાય તો એ આપણા માટે એક જાતનું લેનું કહેવાય, એક જાતની સારી વસ્તુ કહેવાય, એક જાતનો ફાયદો કહેવાય. તો પુનઃમૂલ્યાંકન ખર્ચો આપણો એટલો ઓછો થઈ જાય ને. આવતા વર્ષનો 6,000 રૂપિયા ખર્ચો ઓછો થઈ ગયો, જે આપણે આ સાલ ચૂકવી દીધો. એટલે આપણા માટે એક જાતનો લાભ કહેવાય, ફાયદો થયો. એટલે પુનઃમૂલ્યાંકન જમા થાય. એની અંદર શું આવે?
અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 6000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 6000. તો અહીં મારે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે, જેમાં નામ લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તો કોઈ એકાઉન્ટ જ નથી આપણી પાસે, તો વાંધો નહીં. તો એને પછી પાકા શેરની ઉધાર બાજુ મૂકી દઈશું. પાકા શેરની ઉધાર બાજુ એટલે મિલકતો બાજુ. વેરી સિમ્પલ. લખી રહ્યા બધા વર્કિંગ નોટ? સ્ક્રીનશોટ લઈ લો. તો પછી લખવાનું, સ્ક્રીનશોટ લઈને પછી લખવાનું. પછી સ્ક્રીનશોટ લઈને મૂકી નહીં રાખવાનું, પછી ડિલીટ થઈ જાય તો ચાલીશું આપણે આપણા એકાઉન્ટ્સ ની અંદર. પુનઃ મૂલ્યાંકન જમા કરી દઈશું. એ લખો અગાઉથી ચૂકવેલ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ઓકે. કેટલા રૂપિયા? 6000 છે ને? 6000 હતું ને? હેલો. બીજી અસર મિલકતોમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમા 6000. ઓકે. એક અસર ઉધાર, એક અસર જમા. એક સિમ્પલ. વેરી. નેક્સ્ટ પોઈન્ટ. 7મો હવાલો. આયની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી 1 લાખ રૂપિયા નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. ઓકે, વાંધો નહીં. આપણે એક વર્કિંગ તમને એક નાનકડું બતાવી દઉં. બંનેની આખરની મૂડી કેટલી રાખશે તે જોઈશું આપણે. બરોબર છે. એક પ્રોગ્રામ છેલ્લો પોઈન્ટ આપણો આ. ચલો જુઓ મિત્રો, ધ્યાન આપીશું. આખરની મૂડી એ લોકો કેટલી રાખવાની છે? આખરની મૂડી રૂપિયા 1 લાખ રાખવી. 1 લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં, નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. સર, આપણું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? નવું નફા નુકસાનનું પ્રમાણ તમારા વર્કિંગ નોટમાં જુઓ બધા. આપણે કરી છે જુઓ. આઈ થિંક 29/21 એવું હતું. જુઓ તો 29/21 છે. યસ નો? એટલે કુલ પ્રમાણ કેટલું થાય? 29 + 21 50 થશે. બરાબર? તો ઈ અને એમ આ રીતે જતું રહેવાનું ને, તો ઈની મૂડી કેટલી થશે? જુઓ, ઈની આખરની મૂડી 1 લાખ મૂડી છે ટોટલ આખરની. હા, એમાંથી ઈ ભાઈ કેટલા રાખશે? 29/50. બોલો તો. નવા નફા નુકસાનના પ્રમાણમાં બોલો. 58,000. 58,000 ઓનલી. વેરી ગુડ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. એમ ની આખરની મૂડી, એમની આખરની મૂડી 1 લાખ ગુણ્યા 21/50. બોલીએ 45 આવશે. બરાબર ને? એટલે આ લોકોની આખરની મૂડી આપણી પાસે આવી ગઈ ઓલરેડી. કેટલી 58,000 અને 1 લાખ રૂપિયા. 58,000 રૂપિયા અને 1 લાખ.
આજે 8 તારીખ થઈ. ઓકે ડન. યસ નો લખાઈ ગયું બધાનું આખરની મૂડીનું વર્કિંગ. તો આપણે એ લોકોને આખરની મૂડી પહેલેથી લખી દઈએ. તો શું કરીશું જુઓ, આપણું જે મૂડી ખાતું છે ને, હા મૂડી ખાતું, એનું ટોટલ માટેની બે લીટી છેલ્લા છોડ દો. ટોટલ માટે બે લીટી છોડ દો અને ઉધાર બાજુ લખો બાકી આગળ લઈ ગયા. ઓકે ચલો, ઈના કેટલા હતા? 58,000 હતા. ઈના 58,000 હતા. એમના કેટલા હતા? 42,000 હતા. ઓકે, અને પેલા તો ડેશ છે, કશું નહીં આવવાનું. ઓકે, સમજણ પડી આ વસ્તુ? બાકી આગળ લઈ ગયા આપણે પહેલેથી સેટ કરી દીધું. અને બીજી અસર અહીં લખી હોય તો કઈ આગળ? પાકા સરવૈયામાં જગ્યા રાખી દે આપણે મૂડી ખાતા. ઓકે ચલો, પહેલો કોણ છે? ઈ. એના કેટલા છે? 58,000. પછી કોણ છે? એમ. એના કેટલા છે? 42,000. ઓકે, અને આ લોકોનું ટોટલ 1 લાખ. એટલે જે પ્રમાણે હવાલો કે છે એ લોકોની નવી મૂડી કેટલી હોવી જોઈએ? 1 લાખ. તો આવી ગઈ 1 લાખ રૂપિયા. એટલે બે અસર થઈ ગઈ. પેલા આપણે ઉધાર થઈ ગયા, અહીં જમા થઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ઈ ની અંદર 58, એમ ની અંદર 42, આઈબો ડેશ કારણ કે આ તો જતો રિટાયર થઈ ગયો. નવા પાકા ની અંદર હવે આજે પાકો છે નવી પેઢીનું છે, એમાં બે જ ભાગીદાર છે, ઈ અને એમ. 58,000, 42,000, 1 લાખ રૂપિયા. ઓકે ડન. ચલો પુનઃ મૂલ્યાંકન બંધ કરીશું. પહેલા પુનઃ મૂલ્યાંકન માં કઈ બાજુ સરળ વધારે આવશે? જમા 18,000 આવશે. બરાબર છે? 18,000 આવશે. યસ નો? 18,000 રૂપિયા. સરવાળો 18,000 રૂપિયા આવશે. ચલો ડિફરન્સ બોલો. 12,000 માઇનસ કરો 6,000 આવશે ડિફરન્સ. હે ને? ડિફરન્સ કેટલો આવશે? 6,000. મૂડી ખાતે ડિફરન્સ બધો મૂડી ખાતા નાખી દઈશું. ચલો પહેલા ઈ આવશે, પછી એમ આવશે અને આઈ આવશે. પુનઃ મૂલ્યાંકનનો નફો કે નુકસાન જે હોય તે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાનું આપણે. બરોબર છે મિત્રો? કયું પ્રમાણ હતું? 5:3:2. 5.3.2 એટલે 5 3,000 રૂપિયા આવશે પહેલા. બરાબર છે? પછી એમમાં કેટલા આવશે? 1,800 આવશે. જો 1,800. હા બરાબર છે, હા, સાચી છે. પછી 1,200. એવું છે? પેલા સાચું ભાઈ, તો ઓછું ફાવે આપણું. સર તમે આમાં બોર્ડનું પેપર આલી આવજો ને, 100 માંથી 100 આવી જશે. શું કરીએ? એવું થતું હોત તો તમારા હોમવર્ક 110 આવે. હોય નહીં આવે. કારણ કે અથવાના દાખલા ગણ ના કર્યું તો. ચાલો રેડી. અને બીજી અસર આ કયું થયું? ઉધાર થયું ને? બીજી અસર જમા થશે. મૂડી ખાતાની જમા બાજુ લખો પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન બહુ હેલું છે યાર, આ તો બધું આવે લાગે એવું અઘરું. તમે પરફેક્ટ પ્રેક્ટિસ કરો ને તો કાંઈ છે નહીં. આમ કેટલા કેટલા હતા? 3,000, 1,800, 1200. ઓકે, પહેલા આપણે આઈને બંધ કરી દઈએ કે આ બિચારો રિટાયર થઈ ગયો છે અને શા માટે આપદા પાડવાની, એને પહેલા બંધ કરો. ચલો આઈનું ટોટલ મારો ભાઈ, ભાઈઓ બહેનો બનેવીઓ ભાભીઓ, આઈનું ટોટલ મારો ફટાફટ. 50,000, 10,000, 60 ને 20, 80, 81,200. 81,200 રાઈટ. 81,200. ચાલો ડિફરન્સ હું કાઢી આપું છું બસ તમારા માટે એવું છે. અને પછીનું એ બધું કરી લેજો ને સર. અરે મોડે કરી દઈએ બધું. હું યાર આવે મોડે કેલ્ક્યુલેટર આવે. પહેલા કઈ હતું? 81,200 ઉપર લખીશું અને હવે એને કશું આપવાનું છે લોન લખી દઈએ આપણે. બરાબર?
લોન ખાતે, આઈની લોન ખાતે એને પૈસા આપવાના તો આપી દે, પણ નથી આપવા લખ્યું. એટલે હવે આઈ આપણો ભાગીદાર નથી, એટલે એના જે પૈસા છે આપણી પાસે ઉછીના પડ્યા છે, એને લોન ખાતે, આઈની લોન ખાતે. હવે આ લોન છે કઈ ઉધારમાં આવ્યું ને એટલે જમા કરી દેવી પડશે આપણે, આપણા માટે દેવું કહેવાય, એટલે જમા થઈ જાય. લખવા આગળ દેવું, પાકાશાની આઈની લોન. કેટલા રૂપિયા હતી? કેટલા હતા ડિફરન્સ? 81,200 આઈની લોન. મૂડી ખાતામાં ઉધાર, પાકાશામાં જમા. દ્વિનોંધી નાણાં પદ્ધતિ છે, એક ઉધાર ને એક જમા, બસ એ વિશે બીજું છે જ નહીં એકાઉન્ટમાં. સાવ સહેલું છે, 100 માંથી 100 માર્ક્સ આરામથી આવે. ચલો હવે આપણે ઈ અને એમ માં જુઓ, સરવાળામાં ધ્યાન રાખીશું કે હવે આખરની મૂડી હોય લેવી પડશે. ઈ ની અંદર વાત કરું તો 58 ને 8 66,000 રૂપિયા થશે, બરાબર. અને પેલી બાજુ આ વધારે છે, આ બધું 60,000. ઓ એટલે આ વધારે આવશે 88,000. એટલે ચેક કરવાનું હો, 88,000. 88,000 કેટલા રૂપિયા વધારાના છે આપી દઈશું, કારણ કે એમ તો 88,000 માંથી 8 હવે માઇનસ કરો, 8,000 બી માઇનસ કરો અને 58 બી માઇનસ કરો, કેટલા આવશે ડિફરન્સ? બોલો. 22,000. 22,000. તો આટલા રૂપિયા એને રોકડમાં રાખી દઈશું. અમુક ભાગીદારને રોકડ લઈ જવી પડશે, કાં તો અમુક રોકડ લાવવી પડશે. આ પેલું સેટ કરવું તો ને 1 લાખ રૂપિયા, એટલા માટે આ આખો થયો, બાકી ના કરતા હતા. 22,000. હવે જો આ ઈના 22,000 રોકડ ખાતે શું થશે? આગળ ઉધાર થાય ને રોકડમાં જમા થશે, એટલે આટલા રૂપિયા ઈ લાવશે કે એને રૂપિયા ખૂટ્યા એટલા. ઈના મૂડી ખાતે કેટલા હતા? 22,000. ચાલો હવે આ ભાઈનું સ્ટેટસ બી કેવું છે? આ બાજુ જ આવશે ને? નામનું વધારે ઉધાર બાજુ ઘણું વધારે છે. ઓ 42 ને 12 54,000. 54,000. વધારે છે તો આપણે આ લખો 54,000. બોલો ડિફરન્સ. 7200. આ ભાઈના વધી ગયા પૈસા, તો આને આપણે રોકડ આપી દઈએ. કોઈના વધે કોઈના ખૂટે, તો આ જમામાં આયા તો ઉધાર કરીશું એમના મૂડી ખાતે. ચાલો હવે આને બંધ કરીશું. 29,200 બરાબર ને? હલો હલો, એટલો જ આવે છે. ડિફરન્સ આવશે 7,200. બાકી આગળ લઈ ગયા, બાકી આગળ. ચલો આ બાકીને આગળ લઈ લો. આપણું રોકડ શિલ્લક એ આપણું ચાલુ મિલકત કહેવાશે. રોકડ ઓબ્લિક બેંક લખો, રોકડ લખો 7,200. મારો ટોટલ, ચાલો બંને બાજુ ટોટલ ટેલી થઈ ગયું. 2,81,200. ટોટલ ઉધાર કયું આવ્યું? પાકો સરવાળો કે બાજુનું આવ્યું? હા, બંનેનું હરખું જ આવ્યું. બંનેનું એક હરખું જ આવ્યું. બોલો 2,81,000. 81,000 પછી બસ 2,81,200. 200. ધીરે ધીરે ઇન્સ્ટોલમેન્ટમાં કામ બોલો, તું બોલો. 2,81,200 બંને બાજુ ટેલી. ઓકે, તો આ તમારા 8 માર્ક્સનો દાખલો પૂરો થઈ ગયો.
એક મિનિટ બાકી છે 6:30 ની અંદર આપણે 30% કોર્સની અંદર આપણે 16 દાખલા સુધી ગણવાનો છે કદાચ 13 14 15 16 બસ એટલે આપણે 4 દાખલા બાકી છે એટલે આ ચેપ્ટર પૂરું વિસર્જનની અંદર પણ ઘણો બધો પોર્શન કાપી નાખે છે લોકોએ એટલે ખાલી આમનો જ બાકી રાખી છે બાકી મોટા દાખલા કાપી નાખે છે વિસર્જન બરાબર થોડું સ્ટેટ નું રિવિઝન કરી દઈએ આપણે સ્ટેટ તો બધું પતી ગયું છે આપણું સ્ટેટ પર રિવિઝન કરી દઈએ આપણે બરાબર ઘણા સર. દાખલા હા 27 તારીખથી 100 માર્કની એક્ઝામ ચાલુ થવાની છે પણ તમારે ખાલી પાર્ટ 1 જ હશે ને એક્ઝામમાં બરાબર ને અને સબમિશન ક્યારે કરવાનું છે સેમ ડે એ હલો બધું કહેશે હા તો કોઈ ટેન્શન હું લો છો હું બેઠો છું ને ચલો ઓકે મળીએ મારે કોલેજ વાળા રાહ જોતા હશે પાછા એ લોકોને લેક્ચર છે મારે ઓલે સંભાવના છે હે પતી ગયું છે રિયા બાકી છે કોઈને લખવાનું કશું સંભાવના છે સર સંભાવના છે હા તો પછી લઈ લેશું બધા ટોપિક નહીં પણ સંભાવનાના અમુક ટોપિક કાપી નાખ્યા છે લોકો ચાલુ હશે ઓકે તો કઈ વાંધો નહીં આના પછી સંભાળવા લઈશ વિસર્જનમાં બહુ છે નહીં મુદ્દો બહુ કારણ કે વિસર્જનનું એ લોકોએ ખાસું ઉડાડી દીધું એટલે બહુ હવે એકાદ બે લેક્ચર જ થશે વિસર્જન તો બહુ વાંધો નહીં આવે છે એવું સુધી રવિવારે સેટ કરી આલીશ તમને ટાઈમિંગ ચલો બધાને ગુડ નાઇટ મળીએ આપણે બાય કેવો છે